स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। Welcome students, welcome in this session and welcome in third year BA program. સ્ટુડન્ટ્સ, તમને લોકોને ઘણા જ અભિનંદન. તમે સેકન્ડ યર BA ઇકોનોમિક્સ સાથે પાસ કરીને થર્ડ યરમાં તમે એડમિશન લીધેલું છે. તો થર્ડ યરનું આ સૌ પ્રથમ તમારું વ્યાખ્યાન કહી શકાય. ફર્સ્ટ યર સેકન્ડ યરમાં તમે એક બાબત ધ્યાનમાં લીધેલી હશે કે લાસ્ટ યર આપણે પેપર 5માં વિદ્યાર્થીઓ માટે ઓપ્શન રાખેલું હતું કે વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર પસંદ હોય તો એનો અભ્યાસ કરે, અને એવું લાગે કે અર્થશાસ્ત્રમાં કમ્પ્યુટરના ઉપયોગો એ પસંદ હોય તો 5મા પેપરમાં એટલે કે ઇકોમ 205 અથવા તો ઇકોમ 206 જે કોડ આપણે યુઝ કરતા હતા એનો અભ્યાસ કરી શકે છે, બેમાંથી કોઈ પણ એક. હવે થર્ડ યરમાં તમે આવો છો ત્યારે પણ તમારા માટે એક વિકલ્પ રાખવાનો હોય છે. આ વિકલ્પ એટલે એનો પરિચય આપવો મને વધારે યોગ્ય લાગે છે. તો સૌ પહેલું તમારું આ વ્યાખ્યાન ખંડ છે એ આપણે પેપર 10ના પરિચય તરીકે લેવાના છીએ. પેપર 10 જે તમારું છે એમાં તમને બે વિકલ્પો રહેશે. એ જે તમારે કરવાના છે એ પેપર 10 પ્રોજેક્ટ કાર્ય હશે અથવા તો આર્થિક નિબંધો હશે. એ બંને પેપર 10માં જ આવશે. પેપર 6, 7, 8, 9 અને 10 એ રીતે તમારે કુલ 5 પેપરનો અભ્યાસ કરવાનો છે. પણ 10મા પેપરમાં તમને વિકલ્પ આપશે, એના કોડ બદલે છે. જુઓ, તમે જો પ્રોજેક્ટ કાર્ય પસંદ કરશો તો એનો જે કોડ થશે એ છે ઇકોમ 310, અને જો નિબંધો પસંદ કરશો તો એનો કોડ થશે ઇકોમ 311, ECOM 310 અને 311, કારણ કે બંને પેપર અલગ છે. પણ એની ગણતરી પેપર 10માં જ થશે, એટલે તમારા કુલ 5 પેપરનો અભ્યાસ થશે. હવે આ આખો અભ્યાસ કઈ રીતે તમારે વિષય પસંદ કરવાનો છે એની એક બ્રીફ તમને આપી દઉં. આજનો જે વ્યાખ્યાન ખંડ છે એમાં તમારા માટે એક ઉદ્દેશ લઈને આવી છું. એ છે તૃતીય વર્ષ BAના પેપર 10 વિશે મારે તમને માહિતી આપવાની છે. પેપર 10 એ આપણું કયું હોઈ શકે? તો સૌથી પહેલાં તો હું તમને TYBAના બધા જ પેપરોની માહિતી આપું. તો TYBA અર્થશાસ્ત્ર સાથે અભ્યાસ કરવાના કુલ તમને 5 પેપર હશે. એ 5 પેપરમાં બધા જ વિદ્યાર્થીઓ માટે જે એક સરખા પેપર છે એ 5 પેપર કયા? તો સૌથી પહેલાં તો પેપર 6 સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એ બધાએ અભ્યાસ કરવાનો છે. 6, 7, 8, 9 આ પેપર એવા છે જે 4 પેપર છે એનો બધા જ વિદ્યાર્થી અભ્યાસ કરવાનો છે. એ પેપર સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. 7મું પેપર આંતરરાષ્ટ્રીય વેપાર અને જાહેર અર્થશાસ્ત્ર. 8મું પેપર છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ, અને 9મું પેપર છે આંકડાશાસ્ત્ર. તમે જ્યારે સેકન્ડ યરમાં અભ્યાસ કરતા હતા ત્યારે તમારો આંકડાશાસ્ત્રનો પરિચય એવો તમારો અભ્યાસ હતો, અને થર્ડ યરમાં તમને આંકડાશાસ્ત્ર છે. એટલે તમારે અહીંયા ખાસ ભય સાથે એડમિશન નથી લેવાનું જે આંકડાશાસ્ત્ર વિશે અમે છોડીને આવ્યા હતા એ કેમ, પણ અર્થશાસ્ત્રમાં તમને ઉપયોગી થાય એ રીતે જ આખો આંકડાશાસ્ત્રનો અભ્યાસ આપણે તૈયાર કરેલો છે. દાખલા તરીકે તમે છેલ્લા 10 વર્ષના પેટ્રોલના ભાવોનો અભ્યાસ કરો, અથવા તો કોઈ એક પરિવારના ખર્ચની પદ્ધતિનો અભ્યાસ કરો. વરસાદનું કુલ પ્રમાણ છેલ્લા 5 વર્ષમાં કેવો ફેરફાર થયો, અનાજનું ઉત્પાદન વધે છે કે ઘટે છે, આ જો તમે કુલ ઉત્પાદન, બજારમાં વસ્તુની કિંમત, એ આપણે અર્થશાસ્ત્રનો રોજનો અભ્યાસ છે. વેપાર કરીએ છીએ તો આવક થાય છે કે જાવક થાય છે, એ બધાનો અભ્યાસ કરતી વખતે જ્યાં જ્યાં પણ આપણને આંકડાશાસ્ત્રની જરૂર પડે છે તે જગ્યાએ આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ એનો પરિચય આપતું પેપર 9 છે આંકડાશાસ્ત્રનો. એટલે એમાં તમારે ભય સાથે આગળ આવવાની જરૂર નથી રહેતી, પણ થોડુંક હવે કારણ કે તમે TYBAમાં છો એટલે ટેકનિકલ પાસાઓ સાથે પણ પરિચિત થાઓ એવો આપણો હેતુ હોય છે. તો આ જે 4 પેપરો છે એ બધા વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવાનો છે. હવે આવે છે પસંદગીની તક. તો વિદ્યાર્થીઓ માટે પેપર 10ના સ્તર પર 2 વિષય અપાય છે. 2માંથી કોઈ એક પેપર તમારે પસંદ કરવાનું હોય છે. પેપર 10મું છે પ્રોજેક્ટ વર્ક, જેનો કોડ છે
ECOM 310 અથવા તો આર્થિક નિબંધો ECOM 311 311. હવે આ બેમાંથી એક તમારે પસંદ કરવાનું છે. જુઓ, અથવા છે પ્રોજેક્ટ વર્ક પસંદ કરો અથવા તો આર્થિક નિબંધો પસંદ કરવાના છે. હવે પ્રોજેક્ટ વર્ક એટલે શું, એનો હું તમને પરિચય આપું. હવે આ પરિચય આપવાનો હેતુ એ છે કે તમારી એડમિશન પ્રક્રિયામાં તમે એના કયું પેપર લઈએ, તમને એમ થશે કે આ પેપરમાં શું હશે, આ પેપરમાં શું હશે. સેકન્ડ યરમાં તમે અભ્યાસ કર્યા એમાં તો બહુ સ્પષ્ટ હતું કે આ તો તમારે આંકડાશાસ્ત્રનું પેપર અભ્યાસ કરવાનું છે અથવા તો કમ્પ્યુટરનું, એટલે બંનેના ખાસ પરિચયની જરૂર ન રહેતી, કારણ કે આપણને ખ્યાલ હોય કે કમ્પ્યુટરમાં આપણે શું અભ્યાસ કરવાના હોઈ શકીએ. પણ પ્રોજેક્ટ હોય અથવા નિબંધો હોય એ પેપરમાં તમારે શું કરવાનું હશે એ આપણે જોઈએ. તો પ્રોજેક્ટ વર્ક છે એ એક નાનું એવું સંશોધન કાર્ય કરવાનું હશે. તમે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર એમાં ઘણા બધા પેપરો ભણ્યા. તમે ભારતીય અર્થતંત્રનો અભ્યાસ કર્યો, તમે ગુજરાતનું અર્થતંત્રનો અભ્યાસ કર્યો, વસ્તુની કિંમત એટલે શું, વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે, બજાર એટલે શું, બજારના પ્રકારો, આ ઘણું બધું તમે બેઝિક પણ અભ્યાસ કર્યો. એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એનો સર્વગ્રાહી અભ્યાસ કર્યો. તો તમને અભ્યાસ કરતાં કરતાં એવો એક મનમાં પ્રશ્ન ઉઠ્યો હશે કે ખરેખર આ જે સિદ્ધાંતોનો અભ્યાસ કરીએ છીએ, આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંત છે, પછી દાખલા તરીકે બેંક્સ વિશે તમે અભ્યાસ કરતા હો, નાણું, ફુગાવો, આ બધા વિશે તમે અભ્યાસ કર્યો હોય, તો આ બધા વિશે અભ્યાસ કરતાં કરતાં તમને મનમાં એવો પ્રશ્ન ઉઠે કે આ બધાનો કોઈ વાસ્તવિક જીવનમાં એમાં લાગુ પડે છે સુસંગતતા ખરી, કે આ સિદ્ધાંતો માત્ર સિદ્ધાંતો છે. તો હવે તમારું એ નોલેજ છે એ વાસ્તવિક જીવનમાં એપ્લિકેશન કરવાનો સમય છે, એ વાસ્તવિક જીવનમાં તમે ચકાસી શકો એનો સમય છે. તમે પર્યાવરણ વિશે અભ્યાસ કર્યો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ યરની વાત કરું તો તમે પર્યાવરણ વિશે અભ્યાસ કર્યો, પ્રદૂષણ પણ એમાં આવે, વાહન વ્યવહાર આવે, શહેરીકરણ આવે, ઉદ્યોગો આવે, એગ્રીકલ્ચર આવે, ઘણું બધું આવે. તમે વિચાર કરો, તમે આખા અર્થતંત્રનો પરિચય મેળવ્યો છે. એટલા માટે તો હવે આ તમારું જે જ્ઞાન છે એને તમે વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરવા શીખો. અથવા તમે જે પેલા સિદ્ધાંતો શીખ્યા છો, હેરોડોમરનો સિદ્ધાંત તમને ટીવાયમાં આવશે, આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંત, બેંકનો પરિચય, એ બધા સિદ્ધાંતોને ચકાસવાનો સમય છે. કાં તો તમે તમારું નોલેજ વાસ્તવિક જીવનમાં તમે ઉપયોગ કરો અથવા તો પેલા બધા સિદ્ધાંતોને ચકાસો. એ બાબતે નાનો એવો શોધ નિબંધ તમારે અભ્યાસ કરવાનો છે. કારણ કે તમને ખબર હશે કે હવે અનુસ્નાતક અભ્યાસ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં એ તમે MA ઇકોનોમિક્સ કરો કે અન્ય કોઈ પણ, એમાં નાનું એવું રિસર્ચનું પગલું લેવાતું હોય છે. એમાં થોડુંક રિસર્ચ કરવાની ટેવ આપણે કેળવીએ. MPhil, PhD એ બધા પછી જેમ જેમ સ્તર આગળ વધે, એટલે તમે અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરો છો, આગળ પણ તમને જો આ જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનું થાય અથવા તમે અન્ય કોઈ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરો તો તમારો રિસર્ચનો એક નાનો એવો બેઝ તૈયાર થાય. ધારો કે તમે આંકડાશાસ્ત્રનો ઉપયોગ પણ કર્યો છે, એમાં ગ્રાફ કેવી રીતે બને, તો દાખલા તરીકે બજારમાં કોઈ એક વસ્તુની પસંદગી કરો, એની કિંમતો છેલ્લા 1 વર્ષમાં 12 મહિનામાં કેવી રીતે ફેરફાર થઈ, એનો ગ્રાફ તમે બનાવો. જે તમે ટાઈમ સિરીઝમાં શીખવાના છો થર્ડ યરમાં, જે સમય શ્રેણીનો અભ્યાસ કહેવાય. તો આખા અભ્યાસમાંથી કુલ તમારો જે પણ અભ્યાસક્રમ છે એમાંથી એક નાનો એવો ટોપિક પસંદ કરી એમાંથી તમારે પ્રોજેક્ટ વર્ક કરવાનું હોય છે. એ શોધ યોજના આપણે કહી શકીએ, નાની એવી કરવાની હશે, તમારે બહુ મોટું કામ નથી કરવાનું. એમાં પ્રથમ વર્ષ BA થી કરીને તૃતીય વર્ષ સુધી કરેલા, એટલે બધા તમે જેટલા SY સુધીના અભ્યાસ કર્યા છે ઉપરાંત અત્યારે હવે TYના પેપરનો અભ્યાસ કરશો, એ બધામાંથી તમારે એક વિષય પસંદ કરવાનો છે અને વાસ્તવિક સુસંગતતા વિશેનો અભ્યાસ કરવાનો છે. તેની માહિતી આપતી માર્ગદર્શિકા વિદ્યાર્થીઓને અલગથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમને વેબસાઇટ ઉપરથી પણ તમે સ્ટડી મટીરિયલ છે જે રીતે ડાઉનલોડ કરો છો અથવા તો તમે યુનિવર્સિટીમાંથી તમને બુક્સ મળે છે.
પ્રોજેક્ટ વર્કની નાની એવી ગાઈડલાઈન હશે, એનું મોટું પુસ્તક નહીં હોય. તમને એ પ્રોજેક્ટ કેવી રીતે કરવો એ પરિચય આપતી નાની એવી પાતળી એવી બુકલેટ હશે. એ બુકલેટમાં આખું પ્રોજેક્ટનું માર્ગદર્શન પ્રોજેક્ટ કેવી રીતે કરવાનો એની માર્ગદર્શિકા હશે. આ જ ગાઈડલાઈન તમને થોડા સમય પછી તમને વેબસાઇટ ઉપરથી પણ મળી શકશે. તો આ માર્ગદર્શિકા તમને પ્રોજેક્ટ વર્ક કેવી રીતે કરવાનો એનું ડિટેલિંગ આપશે, કે વિષય કઈ રીતે પસંદ કરવાનો, તમારા માર્ગદર્શક કોણ રહેશે, તમારે કેટલા પેજનો કરવાનો, કેટલા શબ્દનો કરવાનો, પહેલાં શું લખવાનું, પછી શું લખવાનું, એ આખું ડિટેલિંગ તમને સરસ મજાનું એમાં મળશે એ પ્રોજેક્ટ વર્કમાં. હવે એના અથવામાં જે પેપર છે આર્થિક નિબંધો, એનો પરિચય આપીએ. તો નિબંધ એટલે શું? આપણે સ્કૂલમાં હોઈએ ત્યારથી નિબંધ લખતા હોઈએ, પછી કેવું અત્યારે પણ નિબંધ. તો વિદ્યાર્થીઓ, નિબંધ એટલે કોઈ એક વિષય ઉપર પદ્ધતિસરનું વિસ્તૃત લખાણ હોય છે. આ લખાણ જે હોય છે એ વિષયના કોઈ એક પાસાને વિસ્તારથી સમજાવે છે, અથવા તે વિષયનો સમગ્રલક્ષી પરિચય આપે છે. સિમ્પલ. ધારો કે તમને જલવાયુ પરિવર્તન અથવા તો ક્લાઇમેટ ચેન્જ એ વિશે પૂછાય, તો ક્લાઇમેટ ચેન્જ વિશે તો આપણે કેટલું બધું લખી શકીએ, જલવાયુ પરિવર્તન વિશે કેટલું બધું લખી શકીએ. એમાં G20ની મીટિંગ્સ પણ આવે, ભારતના અને WTO વચ્ચેના કરાર આવે, આંતરરાષ્ટ્રીય વેપાર સાથેના સંબંધો આવે, લોકોનું સ્વાસ્થ્ય ઉપરનો ખર્ચ, ઇકોનોમિક પાસું, સ્વાસ્થ્ય સુવિધાઓ, શિક્ષણ, પોલ્યુશનના પ્રકારો, એના કારણે ક્લાઇમેટ ચેન્જને કારણે એગ્રીકલ્ચર પ્રોડક્શનમાં શું કયો ફેરફાર થયો, કેટલું બધું વિસ્તૃત એવું એનું વિષય વસ્તુ થઈ જાય છે. અથવા તો તમે ક્લાઇમેટ ચેન્જ ઉપર જનરલ લખી શકો, અથવા તો તમે ધારો કે તમારા વિસ્તારમાં ક્લાઇમેટ ચેન્જને કારણે ક્રોપ પ્રોડક્શનમાં શું ફેરફાર થયો એનો આખો નિબંધ લખી શકો છો. અહીંયા તમને અમુક નિબંધો નમૂનારૂપ આપવામાં આવશે. આર્થિક નિબંધો કેવી રીતે લખાય એના માટેની એક બુક હશે, એમાં તમને લગભગ 17 જેટલા નિબંધો નમૂનારૂપ આપવામાં આવશે. હવે તમને પરીક્ષામાં શું પૂછાય? તો પરીક્ષામાં તમને આ નમૂનારૂપ નિબંધોમાંથી જ કંઈક પૂછાઈ શકે, અથવા તો તમને એવો કોઈક નવો જ વિષય પૂછાય જે તમને શીખવવામાં નથી આવ્યો, પણ તમે તમારી જાતે વિચારીને લખો. તમારી આસપાસ કઈ ઘટનાઓ ઘટે છે એ વિશે લખો. થોડાક સમય પહેલાંની વાત કરું. ધારો કે કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરે છે આજથી થોડા સમય પહેલાં, તો જ્યારે નાણાંનું વિમુદ્રીકરણ થયું, અથવા તો જેને આપણે બહુ સામાન્ય ભાષામાં આપણે નોટબંધી કહીએ છીએ. હવે એ સમયે જે લોકો TYનો અભ્યાસ કરતા હોય એ લોકોને નોટબંધી બુકમાં ન હોય, પણ છતાં ધારો કે પરીક્ષામાં પૂછવું હોય તો નિબંધમાં એક અર્થશાસ્ત્રના TY BAના મેચ્યોર સિનિયર વિદ્યાર્થીને એ આર્થિક ઘટના વિશે ખબર હોવી જોઈએ. તો નોટબંધી જે આસપાસ ઘટનાઓ બને છે, નવી તાજી ઘટનાઓ બને છે, એના વિશે વિદ્યાર્થી વાંચવાની આદત કેળવે, એના પ્રત્યે વિચારતા શીખે. આજુબાજુ જે ઘટનાઓ બની રહી છે એની પોતાના આર્થિક જીવન ઉપર, આસપાસના જીવન ઉપર, એના ગામના વ્યવસાય ઉપર, એ બધામાં જે અસરો અને કારણો હોય એના વિશે વિચારતા શીખે, એના ઉપાયો વિશે વિચારવાનું આદત કેળવાય. એ બધા હેતુથી તમને એવો કોઈક પ્રશ્ન પરીક્ષામાં નિબંધ તરીકે પૂછાઈ શકે જે એકદમ નવો જ હોય. એ તમારા અભ્યાસક્રમમાં પેલી બુકમાં ન હોય, પણ તમે સરસ વિચારતા હો. આપણે રોજ સમાચાર પત્રો વાંચતા હોઈએ, આપણે ટેલિવિઝન પર ન્યૂઝ જોતા હોઈએ, આપણે બધા સોશિયલ મીડિયાથી પરિચિત હોઈએ, તો આર્થિક ઘટનાઓ કેવી રીતે બને છે એ તમને ખબર હોય. ઉદાહરણ તરીકે તમને બજેટ વિશે પૂછે, તો બજેટ વિશે તમારા અભ્યાસક્રમમાંથી પણ તમે થોડું લખી શકો. ઉપરાંત હમણાં જ નાણામંત્રીએ જે બજેટ રજૂ કર્યું હોય એ વિશે પણ તમે લખી શકો. બંને સાથે મળીને એક જ નિબંધમાં પણ લખી શકાય. એટલે નિબંધ લેખન એ આપણા વિદ્યાર્થીઓના વિચારો જાણવાનો એક પ્રયત્ન છે, કે એમાં વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા પ્રમાણે પદ્ધતિસરનું, મુદ્દાસરનું લખાણ કેવી રીતે રજૂ કરે છે એ ટેસ્ટ કરવામાં આવે, એ ચકાસવામાં આવે.
તો વિદ્યાર્થીઓ કાં તો શોધ લઘુ શોધ કરે, એટલે કે નાનો એવો પ્રોજેક્ટ વર્ક કરે, અથવા તો નિબંધ લખે જે વિસ્તૃત હોય. આ બેમાંથી એક પસંદગી તમારે કરવાની રહેશે. જો તમે પ્રોજેક્ટ વર્ક પસંદ કરો છો તો એમાં તમારી કોઈ પરીક્ષા નહીં હોય, કારણ કે એમાં તમારે તમારો પ્રોજેક્ટ રજૂ કરવાનો હશે. એ જ પરીક્ષા છે. તમે પ્રોજેક્ટ કેવી રીતે લખ્યો છે, એનું તમે ટાઇટલ કેવી રીતે પસંદ કર્યું છે, એના આટલા માર્ક્સ છે. તમારે જેવી રીતે તમે એની શૈલી હોય ભાષાની એ કેવી રીતે રાખી છે, તમે એનું માળખું બરાબર પસંદ કર્યું છે કે નહીં, એ બધા વિશે તમને માર્ક્સ છે. એટલે આખો પ્રોજેક્ટ વર્ક થાય એનું તમારે 3 કલાક કે 2-2.5 કલાક એક પરીક્ષા ખંડમાં બેસીને તમારે પેપર નથી લખવાનું, પણ તમારો આખો પ્રોજેક્ટ વર્ક જે રજૂ થાય એ જ તમારી પરીક્ષા છે. એમાં અસાઇનમેન્ટ પણ નહીં લખવાનું હોય. નિબંધોમાં અસાઇનમેન્ટ લખવાનું હશે કે તમે એક સરસ મજાનો નિબંધ લખીને આપો. તેવી રીતે તમને પરીક્ષા પણ હશે 2.5 કલાકની કે 3 કલાકની, કે જે પણ નક્કી કરવામાં આવે. જેમ બીજા બધા પેપરની પરીક્ષા હશે એવી રીતે નિબંધના પેપરની પણ પરીક્ષા હશે. તો આ બધી એની પ્રાથમિક પરિચયની બાબતો છે કે નિબંધનું પેપર પસંદ કરશો કે પ્રોજેક્ટનું. જો પ્રોજેક્ટ કરો તો એ નાનું એવું સંશોધન એટલે કે રિસર્ચ વર્ક છે, અને જો નિબંધ કરો એ ડિટેઇલિંગ વિસ્તૃત લખાણ કરવાની ક્ષમતા છે. તો આ રીતે બેમાંથી એક પેપર તમારે પસંદ કરવાનું છે. હવે આપણે થોડું ઉદાહરણ લઈએ. હવે ધારો કે નિબંધ કરવો છે, તો નિબંધમાં શું, જેમ આપણે થોડા ટાઈમ પહેલા જ વાત કરી કે નિબંધમાં પર્યાવરણીય અસમતુલા, તમને ધારો કે પરીક્ષામાં પૂછાય પર્યાવરણીય અસમતુલા, પર્યાવરણ વિશે તમને ફર્સ્ટ યરમાં જ તમને પ્રાકૃતિક સંપત્તિ, પર્યાવરણ, એ બધા બાબતોથી તમે પરિચિત છો. તમે સ્કૂલથી જ એનો અભ્યાસ કરો છો, કોલેજમાં આવીને જ નહીં, અથવા તો યુનિવર્સિટીનો અભ્યાસમાં જ નહીં, પણ તમે સ્કૂલથી જ પર્યાવરણીય અસમતુલાનો અભ્યાસ કરો છો. એટલે તમારી પાસે 2 ચોઈસ છે, બેમાંથી એક વસ્તુ પસંદ કરવાની છે. એક તો તમે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો છે એના વિશે લખો, અથવા તો હમણાં જ કોઈ ક્લાઇમેટ ચેન્જની તમારી પરીક્ષાના થોડા સમય પહેલાં અથવા તો એવી કોઈ ઘટના બની હોય, ક્લાઇમેટ ચેન્જની, પર્યાવરણીય અસમતુલાની, પ્રદૂષણની, એને કારણે ફેલાયેલા નવા રોગોની, એના ઉત્પાદન ઉપરની જે અસરો હોય તેની, એ કંઈ પણ તમે લખી શકો. ફુગાઓ, હવે ફુગાઓ તમારા અભ્યાસક્રમમાં પણ છે, અને ઉપરાંત આપણે અત્યારે જે અભ્યાસ કરીએ છીએ કે છેલ્લા 1 વર્ષમાં ફુગાઓ ઘટીને આટલો થયો, રિટેલ ઇન્ફ્લેશન, છૂટક ભાવોનો ફુગાઓ વધ્યો, એ બધું જે આપણે બાબતો રોજ ન્યૂઝમાં આપણે વાંચીએ છીએ, તો એનો અભ્યાસ કરવામાં પણ જો તમને રસ હોય તો પણ તમે તાત્કાલિક એટલે કે નવું જ જ્ઞાન પણ તમે તમારા નિબંધમાં લખી શકો. પણ એ ખાસ ધ્યાન રાખજો કે જે અધ્યાપકો, જે પ્રોફેસર્સ, જે ટીચર્સ તમારા નિબંધનું વાંચન કરશે, નિબંધનો અભ્યાસ કરશે, એ લોકો આ બધી બાબતોથી સતત સાથે રહેવાને કારણે ઘણા બધા વાકેફ હોય છે. એટલે જે પણ તમે નિબંધમાં લખો એ કંઈ પણ ખોટું કે ખોટી રીતે આગળ વધારેલી વાત ન હોય, એ ખાસ ધ્યાનમાં રાખજો. કારણ કે તમારા જે પણ અધ્યાપક તમારું નિબંધનું પેપર જોવે, જે પણ તપાસે, એને કેટલો ફુગાવો છે ખબર હોય, કેટલી વસ્તી છે એ ખબર હોય. એ બધો અભ્યાસ કર્યા પછી જ એ અધ્યયન અને અધ્યાપન કરવા માટે તમારી પાસે આવે છે. એટલે કંઈ પણ ખોટી રજૂઆત કરવી નહીં. જેટલી તમને સાચી ખબર હોય એને કઈ રીતે તમે રજૂ કરો છો એ મહત્વનું છે. નાણાંની રોકડતા અને ભાવ સપાટી તમારા અભ્યાસક્રમમાં આવશે કે પહેલાં એક સમય એવો નિયમ હતો કે કોઈ પણ વ્યક્તિ પાસે રોકડ પ્રમાણમાં નાણું હોય, ઉદાહરણ તરીકે આપણી પાસે 2500ની 100ની નોટો હોય તો આપણે જલ્દી ખર્ચ કરી શકીએ. જો ફુગાવાને કંટ્રોલમાં લેવો હોય તો ચેક સિસ્ટમ સારી, ચેક લખવા, ચેક લખાણ કરીએ અને પેમેન્ટ કરીએ તો ફુગાવો ઓછો થાય, કારણ કે નાણાંની રોકડતા ઘટી જાય છે. આ એક થિયરી હતી, તમારા અભ્યાસક્રમમાં છે, તમે વાંચશો. પણ અત્યારે જો આપણે જોઈએ તો આપણી પાસે આપણા પોકેટમાં 1 પણ રૂપિયો ન હોય, છતાં પણ આપણી પાસે નાણું તો છે,
આપણે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ, તો ડિજિટલ પેમેન્ટથી ફુગાવાની અસરો કઈ રીતે થાય? હવે એ રોકડ નાણું કહેવું કે કેમ, તો એ રોકડતા તો છે જ, પણ કાગદી નાણું નથી, એટલે કે કાગળનું નાણું નથી. તો આખો નાણાંનો ઇતિહાસ તમે કરી શકો, આખો નાણાંનો ઇતિહાસ પણ તમે લખી શકો. તો રોકડતા, ભાવ સપાટી, હિસ્ટ્રી ઓફ મની, એ બધું ગમે તે આપણને પૂછાઈ શકે છે. માનવ વિકાસ વિશે પણ પૂછાય, ધારો કે નિબંધ, તો મનુષ્યનો વિકાસ એટલે કે આપણો માનવનો વિકાસ કોને કહેવાય? તમને આ પણ તમારા અભ્યાસમાં છે કે તમારો દાખલા તરીકે જે પણ સમાજના શિક્ષણનું પ્રમાણ વધે, જે સમાજમાં બીમારીઓનું પ્રમાણ ઘટે, રોજગારનું પ્રમાણ વધે, તો એ સમાજમાં માનવ વિકાસ થયો કહેવાય. તો એના ઉપર આપણે આખો નિબંધ લખી શકીએ. હવે આ નિબંધ કઈ રીતે લખાય? તો એમાં આપણા ગામ પૂરતું પણ લખી શકાય કે આ ગામમાં પહેલાં શાળાઓ ન હતી, હવે છે. હોસ્પિટલ્સ ન હતી, હવે છે. રસ્તાઓ નહોતા, તો હવે છે. એના કારણે લોકોની આવક વધી છે. અથવા તો તમારા અભ્યાસક્રમમાં જે છે એ જ બાબત તમે અહીં નિબંધમાં લખી શકો. તો નિબંધ એટલે તમને સ્વતંત્ર રીતે લખવાની તક આપે છે. આગળ જોઈએ, હવે પ્રોજેક્ટ વર્ક વિશે જોઈએ. પ્રોજેક્ટ વર્કમાં પણ આપણે આ જ મુદ્દા લઈએ તો સૌથી પહેલો પર્યાવરણીય અસમતુલા, જેમ આપણે નિબંધમાં લીધો તો પર્યાવરણીય અસમતુલા. તો પર્યાવરણીય અસમતુલા વિશે સંશોધન કરવું હોય તો શું? તો તમારી આસપાસનો જ વિસ્તાર પસંદ કરવાનો, તમારા ગામનું, તમારા જિલ્લાનું. એમાં કરી શકાય કે તમારા રહેણાંક વિસ્તારનો અભ્યાસ કરીએ, તમારી આસપાસના ઔદ્યોગિક, તમારા ગામ પાસે, તમારા રહેણાંક વિસ્તાર પાસે કોઈ ધારો કે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય જેમાં પ્રોડક્શન થતું હોય, તો એ પ્રદૂષણ કરે છે કે નહીં, એનાથી પાણીનો કેટલો વપરાશ થાય છે, પાણીનો કેટલો બગાડ થાય છે, એના કારણે પર્યાવરણ ઉપર શું અસર પડે છે, એ બધાનો આપણે અભ્યાસ કરી શકીએ. એ થયો તમારો પ્રોજેક્ટ વર્ક. એ ડિટેલથી તમારે લખવાનું રહે. ફુગાવો, તો ફુગાવાને કારણે એટલે કે કિંમતો વધવાને કારણે પારિવારિક ખર્ચ ઉપર શું અસર થાય છે? કોઈ એક વસ્તુની માંગ, તમે કોઈ પણ એક વસ્તુ પસંદ કરી શકો. દાખલા તરીકે પેટ્રોલ અને ડીઝલ અને ગેસના ભાવોમાં વધારો થાય, તો એના કારણે પરિવારના કુલ ખર્ચમાં શું ફેરફાર થાય છે? એ સરસ અભ્યાસ થઈ શકે, પણ તાત્કાલિક ન થાય. આખા વર્ષમાં કેટલો ભાવ વધારો થયો, ફેરફાર થયો કે કેમ, તો લોકોના ખર્ચમાં કેટલો ફેરફાર થયો, આખા વર્ષનું થઈ શકે, કેટલાક પરિવારનું પણ થઈ શકે. ધારો કે તમે જે સોસાયટીમાં તમારો રહેણાંક છે, એ સોસાયટીના લોકોના ખર્ચનો પણ અભ્યાસ કરી શકો. અથવા તો આના કારણે ઉત્પાદકોના વસ્તુના વેચાણ ઉપર શું અસર થઈ, એ પણ તમે કરી શકો. તો આ રીતે વસ્તુની માંગ અને ઉત્પાદનના ખર્ચ ઉપર અસર, ફુગાવાના કારણોના સિદ્ધાંતો અને વાસ્તવિક સ્થિતિ ઉપર અસર, ઘણા બધા સંબંધોનો અભ્યાસ, એક સંશોધન થઈ શકે. હવે તમે જે રીતે ગોખેલું હોય, જે રીતે વાંચેલું હોય કે વસ્તુની કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય, ખરેખર એવી રીતે નક્કી થાય છે? બજારમાં તમે કોઈક વસ્તુ, તમે કોઈ ઘણા બધા તમારા ગામના જે પણ વેપાર કરતા હોય વેપારીઓને પૂછી શકો કે આ વસ્તુની કિંમત તમે કેવી રીતે નક્કી કરો છો. એના આધારે તમે સિદ્ધાંતને ચકાસી શકો. તો આ બધું કરવાની તમને તક આપે છે પ્રોજેક્ટ વર્ક. નાણાંની રોકડતા જોઈએ તો રોકડ નાણાંથી ખર્ચ ઉપર કેટલી અસર થાય? તમે અને હું બધા ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ, તો ડિજિટલ ચૂકવણાનું પ્રમાણ કેટલું, એની અસરો કેટલી, રાઈટ? આ બધાનો આપણે અભ્યાસ કરી શકીએ. માનવ વિકાસ, સ્વાસ્થ્ય, શિક્ષણ સુવિધાઓ, એના પાછળનો ખર્ચ, એની અસર, એની સ્થિતિ, આ બધાનો આપણે અભ્યાસ કરી શકીએ. નિબંધ લેખનમાં તમને નમૂનારૂપ નિબંધોનું પુસ્તક આપવામાં આવશે. એ નમૂનારૂપ હશે, એમાંથી પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં, અથવા તો જેમ મેં આગળ વાત કરી એ રીતે તમને કોઈક નવો જ ટોપિક આપે પરીક્ષામાં કે જે તમને હજી સુધી પૂછાયો ન હોય, અથવા તો હજી સુધી તમે અભ્યાસ એનો કર્યો ન હોય. દાખલા તરીકે G20 સમિટ, હવે એ તમારા અભ્યાસક્રમમાં જ્યાં સુધી પુસ્તક બને ત્યાં સુધી એના વિશે ન હોય, પણ એ તમને નિબંધ પૂછાઈ શકે. એ રીતે પરીક્ષામાં નમૂનારૂપ વિષયમાંથી અથવા તો એના જેવા જ કોઈક વિષય ઉપર નિબંધ પૂછવામાં આવશે. અસાઇનમેન્ટ પણ લખવાનું હશે અને એમાં પાસ થવાનું પણ જરૂરી છે. પ્રોજેક્ટ વર્ક
એટલે એક લઘુ શોધ કાર્ય, બરાબર છે. પ્રોજેક્ટ વર્ક એટલે તમારે કોઈક માર્ગદર્શકના માર્ગદર્શન હેઠળ આ કામ કરવાનું છે. તમારે કઈ રીતે માર્ગદર્શક પસંદ કરવાના એ તમને પ્રોજેક્ટ ગાઈડલાઇનમાં મળી રહેશે. થોડા સમય પછી તરત જ વેબસાઇટ ઉપર તમને મળી રહેશે, વેબસાઇટ ચેક કરતા રહેજો. પછી માર્ગદર્શક તમારા અભ્યાસ કેન્દ્ર ઉપરથી પણ તમને મદદ મળી શકે, તમે જાતે પણ પસંદ કરી શકો. યુનિવર્સિટીનો સંપર્ક કરો તો અમે પણ તમને મદદ કરી કે તમને ગાઈડ કેવી રીતે પસંદ કરવાના એ રીતે, અથવા વિદ્યાર્થી તમે જાતે પણ પસંદ કરી શકો એ માર્ગદર્શક. પણ એ જરૂરી છે એ યુનિવર્સિટીના ધારાધોરણો પ્રમાણે નિમણૂક પામેલા અથવા તો એની પાત્રતા હોવી જોઈએ. સ્વાધ્યાય કાર્ય બનાવવાનું નહીં રહે. પ્રોજેક્ટ વર્કનો અહેવાલ યુનિવર્સિટીને સીધો જ મોકલવાનો રહેશે, અભ્યાસ કેન્દ્ર ઉપર નહીં. મહત્તમ 2 પ્રયત્નોમાં પ્રોજેક્ટ અથવા તો સંશોધન કાર્ય પાસ કરવાનું રહેશે. તે પછી જો 2 પ્રયત્નોમાં પણ તમે સુધારો જે સૂચવવામાં આવ્યો હોય તમે એ પ્રમાણે ન કરી શકો તો તમારે ફરીથી નિબંધોનું પેપર લેવું પડે કે જેના તમારે પાસ થવાનું રહે. વિસ્તૃત માર્ગદર્શન યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી તથા નાની પુસ્તિકા સ્વરૂપે તમને મળી રહેશે. સાર જોઈએ તો આખા આપણા વ્યાખ્યાન ખંડનો સાર શું કહે છે કે આર્થિક નિબંધ અથવા પ્રોજેક્ટ બેમાંથી એક તમારે પસંદ કરવાનું છે. એની વિસ્તૃત માહિતી એટલે કે નિબંધોનું પુસ્તક અને પ્રોજેક્ટ વર્કની માર્ગદર્શિકા યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી પણ તમને મળશે અને અમે તમને નાની બુકલેટ પણ આપવાના છીએ. હવે તમે યુનિવર્સિટીનો સંપર્ક કઈ રીતે કરી શકો? એવરી ટાઈમ હું તમને અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ આપું છું. તમે રૂબરૂ અમદાવાદમાં પણ મળી શકો અથવા તો તમે અમને ઈમેલ કરો. ઈમેલ ઇઝ વેરી ઇઝી, economics@baou.edu.in. ઇકોનોમિક્સ તમારો અભ્યાસનો વિષય છે એટલે તમને યાદ રાખવામાં ડિફિકલ્ટ નહીં રહે. economics@baou.edu.in. અથવા તો તમે ટપાલથી કુરિયરથી કંઈ પણ પત્ર પાઠવી શકો છો. એડ્રેસ છે અર્થશાસ્ત્ર, સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એસટી હાઈવે, ચારોડી. પિન છે પોસ્ટલ ઇન્ડેક્સ નંબર 382481. તો ફરીથી તમને આ 3rd યરમાં પ્રવેશ લેવા બદલ ઘણી બધી શુભકામનાઓ અને શાંતિથી તમે વિષય પસંદ કરો, પ્રોજેક્ટ અથવા તો નિબંધો. થેન્ક યુ. હેવ અ નાઇસ ટાઈમ.